જય સ્વામિનારાયણ. આજે જે ગમખ્વાર ઘટના બની, અમદાવાદની અંદર વિમાન ક્રેશ થયું એર ઇન્ડિયાનું, અને એમાં અનેક યાત્રિકોની સાથે ખાસ વિજયભાઈ રૂપાણી કે ગુજરાતનું એક રત્ન કહેવાય, બધાએ એમનો લાભ, આખા ગુજરાતની પ્રજાએ એમનો બહુ જ ખૂબ પરિચિત મળતાવડો સ્વભાવ, ખૂબ એમનો સોબર સ્વભાવ, કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે તો એમણે ક્યારેય કોઈને ઉદાસ નહીં કર્યા હોય. એમનું કામ, સેવા જે બનતી કરી છે, એવો એમનો સૌમ્ય જે નેચર, એને લઈને ખૂબ ખૂબ પ્રિય બનેલા. સ્વામિનારાયણ સંપ્રદાય અને કોઈ પણ સાધુ સંત એમની પાસે જાય તો સદાય માટે હસતા મુખારવિંદે સૌની સેવા કરી છે. સૌને પ્રત્યે ખૂબ આદર રાખ્યો છે. ગુજરાત એમની સેવાને ક્યારેય, ગુજરાત કે ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકી. SMVS સંસ્થા સાથે પણ એમણે ખૂબ એવો કરનો ગરોબો હતો. રાજકોટ આપણું માધાપર મંદિર છે, માધાપર ચોકડી પાસે, ત્યાં પણ એ ઘણી વખત આવ્યા છે, સંતોની સેવા કરી છે. અહીંયા પણ સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે 2-3 મોટા પ્રોગ્રામ એમણે શોભાડ્યા છે એમની હાજરીથી. એટલે એમને આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. ખાસ મહારાજ વિજયભાઈના ચૈતન્યને ખૂબ ખૂબ મૂર્તિનું સુખ આપે એવી મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે ખૂબ પ્રાર્થના કરી છે. બધા સંતો હરિભક્તો પણ ખૂબ પ્રાર્થી રહ્યા છે. ખાસ ઋષભભાઈ, એમના દીકરા, એમનો પરિવાર, એમને મહારાજ ખૂબ ખૂબ આ દુઃખ સહન કરવાનું બળ આપે. એ જ રીતે ગુજરાતમાંથી બહુ મોટી ખોટ પડી છે, તો ખાસ કરીને ભાજપ પરિવાર, જે રાજકોટનો પરિવાર અને ગુજરાતનો પરિવાર છે, એમની ઉપર બહુ મોટું એમનું ઋણ છે. તો એ બધાની ખોટ પણ પૂરી શકાય અને બધાને ખૂબ હિંમતને બળ મળી રહે એવી મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે. અમારી શ્રદ્ધાંજલિ આપની સાથે જ છે, પરિવાર સાથે છે, તો એનો સ્વીકાર કરજો બધા. અને ખાસ ઋષભભાઈ, આપ પણ ખૂબ બળ રાખજો અને ખૂબ હિંમત રાખજો. આપના મધરને, બહેનોને, પરિવારોને, પરિવારજનોને ખૂબ ખૂબ બળ આપજો.